કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણે આજે જવાનું છે રોરો ફેરીમાં કાલ. એટલે આજે આપણે જવાનું છે ભાવનગર. ત્યાંથી આપણે ઘોઘાથી બેહવાનું છે. એટલે જો આપણા ઠેલા તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે ઘોઘા. એટલે આજે સાંજે આપણે ભાવનગર રોકાવાનું છે અને ત્યાંથી પછી આપણે સવારે વહેલા 6 વાગે જવાનું છે. તો ક્યાં જવું? સુરત જવું છે. સુરત જવાનું? શેમાં? રોરો ફેરીમાં. હા છે. અત્યારે ક્યાં જવાનું? અત્યારે ભાવનગર, પછી એનાથી રોરો ફેરીમાં સુરત છે. જો આપણા ઠેલા ને બધું તૈયાર થઈ ગયું છે. તો અહીંયા સકલા ને ચોખા ને એવું નાખી દીધું. જો જોઈ અહીંયા સકલા. હા માળો છે. તો આપણે હવે નીકળવી ભાવનગર જવા માટે. ભાવનગરથી આપણે વહેલા 6 વાગે જવાનું છે ઘોઘા સર્કલ. ત્યાંથી આપણે બેહવાનું છે ઘોઘા સર્કલથી રોરો ફેરીમાં. ત્યાંથી ડાયરેક્ટ સુરત. ચાલો વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહી ગયો. આપણે રોરો ફેરીમાં જવાનું છે બધાને. આપણે પહેલી વાર જઈએ છીએ, કેવું છે, કેવો અનુભવ થાય છે, આપણે બધાને વિડીયોમાં દેખાડવાનું છે. તો વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહી ગયો બધા. જો આપણે સમાડી પૂગી ગયા છે. આગળ ગામ દેખાય એ સમાડી ગામ છે. આપણે સોગટ ગામ વટી ગયા. આગળ જો ડુંગરા દેખાય ને એ સમાડીના. સાંજ પડી ગઈ છે. તો અંધારું થઈ ગયું છે. એટલે આપણે પહેલાં જવાનું છે તળાવમાં. પાવર બેગ લેવાની છે એટલે તળાવમાં જવાનું છે. ત્યાંથી પછી કાકાના ઘરે જવાનું છે. તો પહેલાં આપણે પાવર બેગ લેવા આવ્યા જવી. તો ફાઇનલી મિત્રો આપણે પાવર બેગ લઈ લીધું છે. હવે જવાનું છે આપણે કાકાના ઘરે. જો આપણે કાકાના ઘરે પહોંચી ગયા છે ને બધા બેઠા છે. જો અજયભાઈ ને બધા. તો આપણે અહીંથી જમીન પછી વહેલા નીકળી જવાનું છે ઘોઘા. જો મિત્રો જલ્દી સવાર પડી ગયો ને આપણે નીકળી ગયા છે ઘોઘા જવા માટે. જો આપણે રોરો ફેરીમાં જવાનું છે ત્યાંથી. જો સવારમાં ભાવનગરનો નજારો જોવો તમે. સવારમાં 8 વાગે જ્યાં ફૂલ ટ્રાફિક હોય. જો અત્યારે કોઈ છે જ નહીં. આવ રોડ ખાલી. જો અંજોળું થઈ ગયું છે. આપણે જાવી હવે રોરો ફેરી. થોડુંક આગળ છે. હવે આપણે પોગવા આવ્યા છે. જો દરિયો દેખાય જો તમને બધાને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રોરો ફેરીમાં. જો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે આપણે ઉપર જઈએ છીએ. જો એક નંબર નજારો છે. જો તમે આમ દરિયો હાવ બાજુમાં આવી ગયો છે. તો આપણે ઉપર જઈએ. અંદર કેવી સુવિધા છે તમને બધાને દેખાડવી. તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ને હવે આપણે નીકળી ગયા છે ઉપર. જો આ સીટું છે બેહવાની. જો આપણે નીચે રૂમ આવે બધાને અલગ અલગ બેહવાનું.
બહારનો નજારો પણ તમને દેખાડું. જો આ બહારનો નજારો છે. જો ઓળપા પણ એક જો નાનું અમથું ઓળખું પડ્યું છે. આપને તો મોટું લાગે કેમ કે આ રોરો ફેરી કરતા તો નાનું છે, બાકી આમ મોટું છે. હજી તો ઉપર જવાનું છે, ઉપર હજી બંધ છે. હજી તો એક નંબર નજારો છે. જો સનસેટ પોઈન્ટ જો મને ઉપર છે એટલે પછી ઓલું ઉપરનો દરવાજો ખુલે પછી ઉપર જવાનું. અત્યારે અહીંયા નીચે ગેલેરીમાં રૂમમાં. તો મિત્રો આપણે આવી ગયા છે, અંદર બેસી ગયા છે રોરો ફેરીમાં. તો આ બધું માણસ ઉપર ઊભું છે. તો આમે ચેકિંગ થાય છે વાહનોના. જો એક નંબર નજારો છે. જો બધા ઊભા છે અહીંયા. તો અહીંયા હાકળી બાંધેલી છે હેઠે. જો ઓલા પણ દોરડીથી બાંધેલી છે. બદલો નહીં લેવાનો, બદલાઈ જવાનું. ફૂલ તૈયારી છે, શરૂ થવાની ફૂલ તૈયારી છે. હવે 6:30 વાગી ગઈ છે. તો અહીંયા બધી ગાડીઓ પડી છે. ખટરા ને એવું કેટલું ભરી દીધું છે અંદર. આ જે દરવાજો બંધ છે, જે ઉપર જવાનું છે ધાબે. તો સુરત સુધાઈ તો દેખાય એક નંબર. તો કેમ પણ લોકેશન કેમ આવે? સનસેટ પોઈન્ટ. એક નંબર નજારો આવે છે જોવાની. હાલો હમણાં શરૂ થઈ જાય એટલે આપણે ઉપર જવાનું છે. ઉપરથી કેવું લોકેશન આવે છે બધાને દેખાડી દઈએ. ઉપર જઈને જોવાય નાની નાની હોડીઓ બાંધેલી છે. જો મિત્રો ચાલુ થઈ ગઈ છે એટલે જો બધાને અંદર બોલાવી લીધા. પાછા બહાર નથી નીકળવા દેતા કોઈને. બધા અહીંથી જોવે છે. જો ઉભા થઈ ગઈ. પછી આપણે તો મગાવી લીધો જો નાસ્તો, સમોસા. 150 રૂપિયાના 2 સમોસા આવ્યા. બોલો, બહાર આપણે 5 રૂપિયામાં 10 રૂપિયામાં મળે, અહીંયા 150 રૂપિયામાં 2 સમોસા. અંદર દરિયામાં જો આપણે ઉપડી ગઈ છે. હવે નાસ્તો કરીને આપણે જો ઉપર જવાનું છે હમણાં. તો અહીંયા બધો નાસ્તો મળે. જો આ નાસ્તાની લાઈનમાં ઊભા બધા. આપણે ઉપર પહોંચી ગયા છે. પાણી જો જાય. નંબર નજારો છે. જો આ પાછળનો ભાગ જોવો તમે, કેવું પાણી કેવું જાય પાછળ. જો કેટલી તો આમાં ગાડીઓ મૂકી છે. ગાડીઓ, મોટર ને ખટારા. આપણે એમ થાય ડૂબી જાય. કેટલો તો વજન છે જો, તોય હાલે છે આમનું. કેમ છે, કેવું ઓળખું હાલે? સારો હાલે.
ડૂબી જશે એવું લાગે છે. ન ડૂબે. ચાલુ થઈ ગયું છે તો પાણી જો હેઠે જાય જો આમ ગીત બીત ચાલુ છે બધું નવરાત્રીના. ઉપર દુકાને છે જો તમારે થોડા બોળા પીવે તો પછી તો આપણે પણ જો આંટા મારવા મળ્યા ઉપર. બહુ મોટું જબરું ધાબુ છે જો અહીંયા ઉપર. એકવાર તમે આવજો, ન આવ્યા હોય તો રોલો ફેરીમાં ફૂલ મોજ પડી જાય એવું છે. સુરત આવતા હોય એટલે આવજો, કાં સુરતથી ગામડે જતા હોય તો એવી આવજો. રોલો ફેરીમાં મજા આવતા હોય છે. ફૂલ પવન આવે છે જો ઉપરથી ધુમાડા નીકળે છે જો. પાણી જો નીચે ખાલી તમે શેવડીનો રસ કેમ હોય એવું પાણી છે જો. ફેન વળે નીચે જો. જો મિત્રો આને કહેવાય ગુજરાતી. જો ગમે ત્યાં જો કેમ પણ ગરબા લેવા મને જો મોટી ઉંમરના જો ઓલા કાકા છે તો એ તે જો રોલો ફેરીમાં ઉપર ધાબા ઉપર જો બધા ગરબા લે છે. ગુજરાતી કહેવાય આને. ચાલો મિત્રો તમારે પણ ગરબા લેવો હોય તો એવો રોલો ફેરીમાં જો ફૂલ મોજ છે. જો ફૂલ રોલો ફેરી હાલે છે અહીંયા ગરબા લે છે જો અમે બધા જોવી છે. હા વચ્ચે ભોગી ગયા છે અંદર એટલે પૂજાઈ કાંઈ ખબર છે નહીં. ફૂલ મોજ છે જો અહીંયા ફૂલ પવન આવે છે. તો ગરબા લેવા મળ્યા છે બધા માણસો નવા નવા ચડી ગયા છે પાછા. જો બાકી બધા બેઠા છે, આરામ કરે છે, કોક નાસ્તો કરે છે. તો તમે દરિયો જો હાવ વચ્ચો પોગી ગયા છે. ટાવર વિયો ગયો છે, નેટવર્ક કોઈને આવતું નથી એટલે ક્યાં પોગ્યા એ કંઈ ખબર છે નહીં. દરિયામાં વચ્ચો વચ્ચ હાવ પોગી ગયા છે. જો અહીંથી ઊંધું વળી જાય એટલે પૂરું, પછી વયા જાય અંદર દરિયામાં. પાછળ પાણી જો ખાલી કેવું પાણી કેવું છે જો. રોલો ફરી જાય ઉલ્લી બાજુ, પાછું ભાવનગર બાજુ જાય છે. આપણે જઈએ છીએ સુરત બાજુ. ચાલો પાછો આપણે નાસ્તો કરી લઈ. પાછી આપણે ચિપ્સ મગાવી લીધી છે 150 રૂપિયાની. તો જે તમારે લેવું હોય બધું 150 રૂપિયાનું મળે, થોડુંક થોડુંક આવે. જમીન પાછા જો આપણે નાસ્તો કરીને પાછા આપણે ઉપર આવી ગયા છીએ. તો મિત્રો બપોરના 11 વાગ્યા છે. ક્યાં પહોંચ્યા આપણે કાંઈ ખબર પડે નહીં. ટાવર હિલી ગયો છે હાવ. તો ઘોડ કે હોય છે ને પડી છે જો. બપોરના 11 વાગ્યા જો બધા હોઈ ગયા છે અડધા તાવ. લગભગ
તો આપણે પગવા આવી ગયા છે એટલે બધાને પાછા અંદર બોલાવી લીધા છે. અને જો બધા અંદરથી આવું જોવે છે, બહાર બારી નથી કેવી રીતના ઊભું રાખે છે. જો તમે નીચે પાર્કિંગ જો ફૂલ ગાડી જો નકરી ગાડી છે આમાં. જો આપણે પોગી ગયા છે વેજીરા. તો હવે આપણે અહીંથી નીકળવી ઘર બાજુ. જો ગાડી કાઢીને બહાર નીકળી ગયા છીએ આપણે. તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.